કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે છે બુધવાર અને 1 તારીખ 2025ની. તો બધાને હેપી ન્યૂ યર. અને આજે અમે બધા જવાના છીએ. તો થંબનેલ જોઈને થોડો ઘણો આઈડિયા તો આવી જ ગયો હશે કે અમે જવાના છીએ. એક 4-5 દિવસની ટ્રીપ છે બધા ગ્રુપમાં. તો આગળ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો તમને ખ્યાલ આવી જશે કે અમે ક્યાં જવાના છીએ. તો અત્યારે તો સવારનો ટાઈમ છે અને સિટીમાં થોડું ઘણું લેવાનું છે તો જઈએ અને ત્યાંથી પછી જમવા જવાનું છે બપોરે. તો ચાલો મળીએ. જે મેઇન કામ હતું એ તો પતી ગયું છે. તો હવે અહીંયાથી જવાનું છે ઓફિસે. બીજું કંઈ કામ નથી ને? રોપ લેવાનું કહેતા હતા. હા હાલો હજી એ લેવાની છે પછી ઓફિસે જવાનું. હાલો મોડું થઈ ગયું. કેટલા 1 વાગે તો જવાનું, કેટલા 12:30 તો થઈ ગયા. હાલો પાછા ડીમાર્ટ આવી ગયા છીએ કેમ કે તેથી તો બહુ ટ્રાફિક હતી હાલના ટાઈમે. તો પછી રોપ તેથી જ લીધી હતી પણ ગળદી હતી પાછી મૂકી દીધી. કીધું પછી લઈ જાઉં. તો હવે અત્યારે તો ટ્રીપમાં જઈએ તો એની જરૂર છે એટલે લેવા આવી ગયા છીએ. વિક્રમ રોપ લઈ આવ્યા છે. એક જ વસ્તુ લેવાની હતી એટલે હું તો કાંઈ અંદર ગઈ નથી. ફટાફટ વિક્રમ લઈને આવતા રહ્યા છે કેમ કે મોડું થઈ છે. હજી ઓફિસે જવાનું છે ને 1 વાગો આવ્યો છે. તો હાલો હવે ફટાફટ ઓફિસે નીકળી જઈ. ઓફિસે પહોંચી ગયા છીએ. હજી તો પાર્કિંગમાં છે. ઉપર જઈને આજે જવાનું છે ન્યૂ યર માટે ઓફિસથી જમવા. ન્યૂ યર માટે નથી. તો ન્યૂ યર માટે નથી એમ તમે. ન્યૂ યર આપણું નથી આ. તો શું હાટું લઈ જાવ? એમના મોજથી બધાને. તો મોજથી બસ. તો મોજથી જમવા જવાનું છે. જમી લીધું છે. જમીન પાછા ઘરે જઈ. વિક્રમને થોડુંક કામ હતું તો વધારે મોડું થઈ ગયું છે. હાલો હવે ઘરે જઈ. ઘરે જઈને હજી થોડુંક પેકિંગ બાકી છે. ઘરે તો ક્યારના પહોંચી ગયા હતા 4 વાગે પણ પછી થોડુંક પેકિંગ બાકી હતું. જોકે ઓલમોસ્ટ બધું કાલે જ કરી લીધું હતું પણ આજે થોડુંક બાકી હતું. તે બધું પેકિંગ કર્યું અને અત્યારે હવે 6-6:30 જેવું થઈ ગયું છે. અડધી કલાકમાં હવે નીકળવાનું છે. તૈયારી થઈ ગયા છીએ. હજી ખાલી હવે કપડાં ચેન્જ કરવાના છે. તો આગળ વિડીયો જોતા રહેજો તો તમને ખબર પડી જશે કે અમે ક્યાં જઈ છીએ અને કેમાં જવાના છીએ. હવે બધા તૈયાર થઈ ગયા છે. એક પછી એક બધાના થેલા આવવા માંડ્યા છે અને વિક્રમ થેલા ભરવા માંડ્યા છે ગાડીમાં. જો 3-4 તો મૂકી દીધા છે. બધાના તો નહીં આવે ડેકીમ લાગે આવી જાય. જોઈ હમે એટલે બાકી તમે આગળ લઈને બેસી જજો. હાલો બધા રેડી થઈ ગયા. ગાડીમાં ગોઠવાઈ ગયા છે. આ માસીને માસા વડાવા આવ્યા છે. માસીને માસા વડાવા આવ્યા છે. માસીને તો બહુ દુઃખ થાય છે કે એકલા જાઓ અમને નથી લઈ જતા. સાચી વાત છે. સાવ સાચી વાત છે. હાલો ભાઈ જવા દ્યો. હાલો તેજુબેન આવજો. મિત્રો અમે ઓફિસે પહોંચી ગયા છીએ. બધાએ જો આટલા થેલા ભર્યા છે. જાણે મિત્રો બહુ વર્ષો ભેગા થયા. જાણે ક્યાંક બીજે રહેવા વહી જતા હોય એમ થેલા એટલા ભર્યા છે બધા. એક મોટા જો. હાલો હવે અહીંથી કેબ બુક કરવાની છે રેલવે સ્ટેશનની. પેલા એ તો સિક્રેટ હતું કા. હાલો તમને ખબર પડી જ ગઈ છે. તો અહીંથી રેલવે સ્ટેશનની કેબ બુક કરવાની છે. હા ભાઈ કરવા મીણા છે. હાલો હવે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અમે ચારેય. પેલા પ્લેટફોર્મમાં છીએ, બીજામાં જઈએ છીએ. બીજા 4 બીજે ઊભા છે ત્યાં જઈ. હાલો તો મિત્રો સ્ટેશને પહોંચી ગયા છીએ અમે અને વિવેક ને જલુની એની વાટે જઈએ. એ ક્યાંક બીજા સ્ટેશને વયા ગયા છે એટલે એની વાટે હઈએ. હજી ટ્રેનની વાર છે અડધી કલાક પોણી કલાકની. તો અમે આ બાજુ સ્ટેશનમાં ફરીએ છીએ. હાલો હું તમને બુલેટ ટ્રેનનું સ્ટેશન દેખાડું. બહુ મસ્ત બનાવ્યું છે. જે અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેન ચાલુ થવાની છે ને, હા એનું સ્ટેશન અમદાવાદમાં સાબરમતી સ્ટેશને બનાવ્યું છે. એનું એ આખું તમને બતાડીએ. હાલો અંદર તો નહીં જઈએ પણ બહારથી દેખાડીએ તમને. જો મિત્રો આ છે સ્ટેશન બુલેટ ટ્રેનનું, જે ભારતની પહેલી બુલેટ ટ્રેન છે અમદાવાદથી મુંબઈ. અહીંથી ડાયરેક્ટ તમને એક્ઝેક્ટ સાબરમતી રેલવે સ્ટેશનની બાજુમાં જ છે. એટલે સાબરમતી પછી આપણે આ મેટ્રો બધું કનેક્ટેડ જ છે. એટલે તમારે મુંબઈ આવવું હોય તમે ઓલા મેટ્રોમાં બેસી જાઓ એટલે ડાયરેક્ટ તમે
આ બધા સ્ટેશનેથી મુંબઈ ડાયરેક્ટ પહોંચી જાવ એવું છે. જો બહુ મસ્ત બનાવ્યું છે. અત્યારે નાઇટનો વ્યૂ કંઈક અલગ જ દેખાય છે. આ 10,000 જણા બેસી શકે એટલી કેપેસિટી છે આ સ્ટેશનમાં. બહુ જોરદાર બનાવ્યું છે. જો કે ભારતનું પહેલું છે બુલેટ ટ્રેનનું, એટલે અમે જોરદાર જ હોવાનું છે. ચાલો હવે અંદર તો નથી જતા, હજી ચાલુ નથી થયું, હજી કામકાજ ચાલુ છે બુલેટ ટ્રેનનું. એટલે હાલો હવે બહુ દોડાદોડી કરીને ફાઇનલી મળી ગઈ છે ટ્રેન ટિકિટ. અને આ બેન નાસ્તો લઈ આવ્યા છે. ઓ સેન્ડવીચ ચટણી બી છે. હાલો જો અડધાએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે. લઈ વિવેકનો 110% કોન્ફિડન્સ છે કે અહીંયા જ છે, આગળ ઈ કે આગળ જવાનું. હાલો મિત્રો, બધા ટ્રેનમાં બેસી ગયા છે. એ બધા અમે જાય, હજી તમને આગળ ખબર પડશે અમે ક્યાં જાય છીએ કાલના, કારણ કે અમે કાલ બપોરે પહોંચશું. જો બધાની અહીંયા બાજુમાં સીટ છે, મોજ છે. આખી રાત એમને કાઢવાના હે બધા, એવું લાગે બેઠા બેઠા. નામ બોલો, મારે કોનું નામ દેવું? એ ભાઈ તું મહેસાણા પહોંચી ગયા છીએ અને આ બધાને પાછી ભૂખ લાગી ગઈ છે, તો સેન્ડવીચ ખાઈને હવે પાછી પૂરી ખાઈ છે. અને નોકરી એવું લાગ્યો તો અને પેલો પગાર આવ્યો, પેલા પગાર બૂટ શૂઝ લીધા અને અમે અંબાજી ગયા. તો અમે બધા આયરે સાઈડમાં કાઢીને દર્શન કરવા ગયા ને પાછા આવ્યા. બધાયના શૂઝ ત્યાં પડ્યા, ડુવાના નહીં. દવા હોય એના છે એટલે ગમી અને ઈ કે 850 ના હતા કા 2000 ના. જો હાર્દિકભાઈ તો હુવા વહી ગયા છે, બીજા બધા આવી રીતે થોડાક સેટ થઈ ગયા છે. તો ઈ ચારે ન્યા છે, અમે ત્રણે અહીંયા હી, દર્શિકા, અંકિતા ને હું, ત્રણેય એક સોફામાં હીઓ. જો એક પછી એક બધાએ હુવાન ચાલુ કરી દીધું છે. હાર્દિકભાઈ તો જો હંદાઈને પહેલા હુઈ ગયા છે. પછી અહીંયા અંકિતા ચડી ગઈ છે. અહીંયા મારે હુવાનું છે. અહીંયા હવે કોણ હુવે છે ખબર નહીં. આ નીચે ત્રણેય જગ્યાએ. હા, હું ત્યાં હુવાની. તો મને બીક લાગશે. એ ના નહીં લાગે. અને દર્શિકા જો અહીંયા હોતી છે. ધીમે ધીમે એક કરીને એક બધાએ હુવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે 12:30 જેવું થઈ ગયું છે ને બધા નીંદરે આવે છે. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. હવે મારે વિચારવું છે, નીંદર આવે છે તો. અને ક્યાં જવાના છીએ અમે કાલે બપોરે ત્યાં પહોંચશું, એટલે કાલના વ્લોગમાં તમને ખબર પડશે, કેમ કે આજનો વ્લોગ તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો અમે ક્યાં જઈએ છીએ એ જોવા માટે ખાસ કરીને કાલનો વ્લોગ તમે જરૂરથી જોજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય બધાને.